શું સુંદર દેખાવું એ જ સફળતાની સીડી છે? આ સવાલ એટલા માટે થાય છે કારણ કે આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં જ્યાં આખા રાજ્યમાં ધોરણ 10માં એક વિદ્યાર્થીની ટોપ કરે છે અને તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવે છે અને એનું કારણ છે તેના ચહેરાના વાળ. શું છે આખો કિસ્સો? આ વિડીયોમાં જાણીએ. ઉત્તર પ્રદેશના સીતાપુરની રહેવાસી પ્રાચી નિગમે ધોરણ 10ની પરીક્ષામાં ટોપ કર્યું છે. તે સીતાપુરની સીતા બાલ વિદ્યા મંદિર ઇન્ટર કોલેજની વિદ્યાર્થીની છે. પ્રાચીએ 600માંથી 591 માર્ક્સ મેળવ્યા છે. ત્યારે પ્રાચી નિગમે પરિવાર સાથે પોતાના શિક્ષકોનો આભાર માન્યો છે. यूपी में टॉप किया है और मुझे बहुत खुशी हो रही है और मैं उन सभी विद्यार्थियों को जिनके भी जितने मार्क्स आए हैं उन्होंने अपनी मेहनत से पूरे मार्क्स प्राप्त किए हैं और वे अपनी मेहनत करते हैं. मैं भविष्य में इंजीनियर बनना चाहती हूँ. इसका मेरे माता पिता और पेरेंट्स टीचर को. પરિણામ આવ્યા બાદ પ્રાચીની મહેનતની પ્રશંસા કરવાને બદલે લોકોએ તેને ટ્રોલ કરી હતી. પ્રાચીને તેના ચહેરા પર દેખાતા વાળને લઈને ટ્રોલ કરવામાં આવી રહી છે. પ્રાચી નિગમ અને તેના પરિવારના સભ્યો સોશિયલ મીડિયા પર બની રહેલા મીમ્સને લઈને દુઃખી છે. પરંતુ બીજી તરફ પ્રાચીના સમર્થનમાં કેટલાક લોકો ઊભા થયા છે. આ દરમિયાન પ્રાચીએ ખુદ ટ્રોલર્સને જવાબ આપવાનું શરૂ કર્યું છે. પ્રાચીએ કહ્યું છે કે હાઈ સ્કૂલમાં ટોપ કર્યા બાદ મારી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. ઘણા લોકોએ મને ટેકો આપ્યો છે અને હું તેમનો આભાર માનવા માંગુ છું. ચાણક્યનું ઉદાહરણ આપતા પ્રાચી નિગમે કહ્યું, ચાણક્યના દેખાવ વિશે પણ આવી જ વાતો કરવામાં આવી હતી, પરંતુ ચાણક્યએ ક્યારેય તે બાબતો પર ધ્યાન આપ્યું ન હતું. આવી વાતોથી તેણે પણ કોઈ ફરક ન પડ્યો હતો. તેણે પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખ્યું હતું. તેવી જ રીતે મારું લક્ષ્ય પણ અલગ છે.